ચૈતરભાઈ, ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. જી, વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જીત થઈ ચૂકી છે. વિસાવદર નહીં પરંતુ સૌરાષ્ટ્રની અંદર એક મોટા પાટીદાર નેતાનો ઉદ્ભવ કહી શકાય. અને શું કહેશો, તમારી વિધાનસભાની અંદર ધારાસભ્યની સંખ્યાની અંદર એક ધારાસભ્ય વધ્યા છે અને મજબૂતાઈ સાથે લડાઈ લડવા માટે જઈ રહ્યા છો. જે પ્રકારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું, બધા એક ટીમ બનીને ઉતર્યા અને વિસાવદરની જનતાએ જે વિશ્વાસ મૂક્યો, અપેક્ષા મૂકી અને ગોપાલભાઈ ઇટાલિયાને આશીર્વાદ આપીને જે વિજય બનાવ્યા છે એ બદલ સમગ્ર વિસાવદર વિધાનસભાની જનતાનો અને સમગ્ર ગુજરાતની જનતાનો અમે આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ અને પૂરા વિશ્વાસ સાથે કહીએ છીએ કે જે વિશ્વાસ ગોપાલભાઈ પર મૂક્યો છે એ વિશ્વાસ પર ગોપાલભાઈ ખરા ઉતરશે, આમ આદમી પાર્ટી ખરા ઉતરશે. આવનારા દિવસોમાં એ લોકોના જે પણ નાના મોટા જે કઈ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવવા માટે ગોપાલભાઈ સદનથી લઈને સડકથી લઈને સદન સુધીની કામગીરી કરશે એવો અમને પૂરો વિશ્વાસ છે. ચેતરભાઈ, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનું સંખ્યાબળ આમ તો સિંગલ ડિજિટની અંદર છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર બે સિંહ હવે જીતીને આવી ચુક્યા છે. વિધાનસભામાં કેવો હોબાળો થશે હવે? હા, ચોક્કસ. જે પ્રકારે ગોપાલભાઈ ઇટાલિયા 2022માં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા, ઈસુદાનભાઈ હતા અને એમની આગેવાનીમાં અમે વિધાનસભા લડ્યા અને જે પ્રકારે ગોપાલભાઈ જેવા એડવોકેટ અને ભણેલા ગણેલા લીડર વિધાનસભામાં આવવાથી વિપક્ષ તરીકેની આમ આદમી પાર્ટી મજબૂત બનશે અને તમામ વર્ગના જે પણ પ્રશ્નો હશે તે અમે એકદમ સહજતાથી પૂરી તાકાતથી ત્યાં ઉઠાવીશું અને જે પણ જરૂર પડશે ગ્રાઉન્ડ પર તો ગ્રાઉન્ડ પર પણ અમારી પૂરી તૈયારી હશે. આ જીત માત્ર વિસાવદર અને જુનાગઢ જનતાને જ આનો લાભ નથી થવાનો. ગોપાલભાઈ ઇટાલિયાના વિધાનસભામાં આવવાથી સમગ્ર ગુજરાતની તમામ વર્ગની જનતાને એનો ફાયદો થવાનો છે. ચેતરભાઈ, અત્યાર સુધી ગુજરાત વિધાનસભાની અંદર તમે મજબૂતાઈથી સવાલો ઉઠાવતા હતા, તમારી સાથે સાથે સૌરાષ્ટ્રથી હેમંત ખવા હતા, તમામ લોકો તમે લડાઈ લડતા હતા, પરંતુ જે ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતમાંના એક સ્ટાર કહી શકાય, એક એવા નેતા કે જેને હંમેશા વિરોધ કર્યો છે, હંમેશા વિરોધ એટલા માટે કર્યો છે કે ગુજરાતની જનતામાંનું કંઈક ભલું થાય. એ પાટીદાર સમાજના આંદોલનની વાત હોય કે પછી ગુજરાતના લોકોની લડાઈની વાત હોય. હવે જયારે વિધાનસભાની અંદર જયારે જશો ત્યારે કયા કયા પ્રશ્નો સૌથી પહેલા અને મહત્વના મુદ્દાએ ઉઠાવવામાં આવશે? ગુજરાતની જનતામાં તો અનેક પ્રશ્નો છે, ખૂબ વધારે પડતા પ્રશ્નો છે. તમામ જ્ઞાતિ જાતિના ખેડૂતોના, ભણેલા ગણેલા યુવાનોના રોજગારીના પ્રશ્નો છે, કર્મચારીઓના પ્રશ્નો છે, મહિલાઓના પ્રશ્નો છે, તમામ પ્રકારના પ્રશ્નો છે. 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીએ કોઈ જગ્યાએ એ પ્રકારનું ધ્યાન આપ્યું નથી. પણ આ પ્રસંગે આપણે ખરેખર વિસાવદરની જનતાને અભિનંદન આપવા જોઈએ. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં વચનો વાયદાઓનો ઢગલાઓ કરીને જે જીતે છે એ આ જનતાએ એમને એની સામે મતદાન કર્યું છે. એમણે એમના મુખ્યમંત્રી, એમના પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ ને બધા આવીને અહીંયા કહી ગયા કે ભાઈ આટલા 1000 કરોડ રૂપિયાની તમને ભેટ આપીશું. એમના ઉમેદવારે કીધું કે હું 800 દિવસમાં 1000 કરોડની ભેટ આપીશ, આ પેરિસ જેવા રસ્તા થઈ જશે, આ થઈ જશે, ફલાણું થઈ જશે. અહીંયા તો પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ડબલ એન્જિનની સરકાર છે, સરકારના પ્રતિનિધિને ચૂંટી લાવો તો તમારા કામો થશે. પણ અહીંની જનતા તમે વિચાર કરો કેટલી દીર્ઘ દ્રષ્ટા છે કે એમણે જોયું કે કોણ પોતાના માટે કામ કરશે, કોણ લડશે અને એમણે મતદાન કર્યું. અને એવી જ રીતના જો આવનારા ભવિષ્યમાં ગુજરાતના યુવાઓ, ગુજરાતના લોકો પર આવી જ જો વિચારશે, કોઈના લોભ લાલચ, કોઈની ગુંડાગીર્દી, કોઈના દબાણમાં આવ્યા વગર મતદાન જો કરશે તો મને લાગે છે આવનારા વર્ષોમાં એક ચોક્કસ પરિવર્તન છે. આ ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી હાર છે, કેમ કે અહીંયા તો કેટલા ડઝનો બંધ નેતાઓ આખી સરકાર અહીંથી ચલાવતા હતા અને આખું તંત્ર એમની હાથે દારૂની રેલમછેલ, પૈસાની ધુમાડો, છતાં ગોપાલભાઈને જયારે વિશ્વાસથી મતો આપ્યા છે, અદભુત છે. આવી રીતના બધા જ લોકો બધા જ વિસ્તારોમાં જો નિષ્પક્ષ મતદાનનો ઉપયોગ કરશે, લોકશાહીનો ઉપયોગ કરશે તો મને લાગે છે કે ભાજપને આ ગુજરાતમાં હવે વધારે વર્ષો બાકી નથી રહ્યા. ભાજપ એમને ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિમાંથી ભાજપને દૂર કરીને પરિવર્તન આવી શકે છે. ચેતરભાઈ, એક સવાલ એ પૂછવો છે મારે તમને કે જયારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ચુકી હતી તો ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને કેવી રીતે અભિનંદન આપ્યા હતા? એ માહોલ કેવો હતો એ વખતે? અમે સવારથી જ અહીંયા કાઉન્ટિંગમાં હતા અને ગોપાલભાઈને જે પ્રકારની લીડની શરૂઆત થઈ
અમે અભિનંદન આપ્યા, એમને અમે બોલાવી લીધા, તમે આવી જાઓ, એમને લઈને અમે અંદર ગયા, પ્રમાણપત્ર લીધું, અમે એકબીજાને ગળે મળીને એને આ જીતને વધાવી લીધી છે અને સહજતાથી વધાવી, નમ્રતાથી વધાવી છે. અને આ જીત એ અમારી જીત નથી, આ જીત એ ગુજરાતની જનતાની જીત છે, જેમની અપેક્ષાઓ હતી એની જીત છે, જેની વિશ્વાસ હતો જે એની જીત છે, જેના પ્રશ્નો છે, અનેક પ્રશ્નો છે, એ લોકોની જીત છે. એટલે અમે વિનમ્રતાથી આ જીતને સ્વીકારી છે અને ચોક્કસ જે લોકોએ અમારા પર ભરોસો મૂક્યો છે એ પ્રકારે આવનારા ભવિષ્યમાં અમે આગળ વધતા રહીશું. બિલકુલ ચેતરભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાત કરવા બદલ. જી ધન્યવાદ.